તમિલનાડુના નવા સીએમ સુપરસ્ટાર વિજયે ફરી એક વખત કાંડ કરી નાખ્યો છે, જેના કારણે બીજેપીના રીલબાજ નેતાઓનું પ્રેશર હાઈ થઈ ગયું છે. क्या बात कर रहे हैं? 2 દિવસ પહેલા જ આપણા દેશને ઘાંચીની ઘાણીએ પીલનાર નેતાને મળવા માટે આ તમિલનાડુના સીએમ દિલ્હી જવાના હતા, જેના માટે ચેન્નાઈ એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડવા માટે આ નવા સીએમ 2-3 ગાડીઓના કાફલા સાથે સામાન્ય જનતાની વચ્ચે ટ્રાફિકનો સામનો કરીને એરપોર્ટ પર પહોંચ્યા. ના કોઈ ટ્રાફિક જામ, ના કોઈ ટ્રાફિક ડાયવર્ઝન, ના કોઈ બેરિકેડિંગ. સામાન્ય જનતાને હેરાન કર્યા વગર, કોઈ પણ તામઝામ કર્યા વગર આપણા સીએમ સીધા ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચી ગયા. અને સૌથી વધારે અચરજની વાત એ છે કે આ બધું કરવા પછી તેમણે કોઈ રીલ પણ નથી બનાવી. कुछ भी તમે જે વિડીયો જોયો એ કોઈ સામાન્ય નાગરિકે લઈને અપલોડ કરેલો છે. હું તો તમિલનાડુના નવા સીએમ ને એક વાત કહેવા માંગીશ કે દિલ્હીથી વળતા ગુજરાતમાં આવજો 4-5 દિવસ રોકાવા માટે. તો અમારા સીએમ અને ડેપ્યુટી સીએમ ને ખબર પડે કે સામાન્ય નાગરિકોને હેરાન કર્યા વગર રાજ્યમાં કેવી રીતે ફરી શકાય છે. કારણ કે અમારા નેતાઓને તો એમ છે કે જ્યાં સુધી જનતા હેરાન ના થાય, કરોડો રૂપિયાનો ધુમાડો ના થાય, પોલીસ ડિપાર્ટમેન્ટને ધંધે ના લગાવાય, ત્યાં સુધી લોકોને કેમની ખબર પડશે કે સરકાર બીજેપીની છે. હમણાં ઇલેક્શન વખતે સુરતની એક મહિલાએ આ સીએમ ના કાફલાનો વિરોધ કર્યો હતો, કારણ કે એને કોઈ જગ્યાએ જવામાં મોડું થતું હતું. અને તમને નવાઈ લાગશે કે આ મહિલાને પાછળથી પોલીસ દ્વારા ધમકાવવામાં આવી હતી કે ભાઈ તું સીએમ ને માફી માંગતો પત્ર લખી દે અથવા તો વિડીયો બનાવી દે. આવા આરોપ સોશિયલ મીડિયામાં પણ ફરતા થયા હતા. તો તમારું શું માનવું છે કે આપણા ગુજરાતના સીએમએ આ તમિલનાડુના સીએમ પાસેથી કંઈ શીખવું જોઈએ અને ખોટા તાઇફા બંધ કરવા જોઈએ કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, એવી આશા ના રાખતા કે ગુજરાતની મીડિયા તમને આ બધું બતાવશે, એટલે પેજને ફોલો જરૂર કરી લેજો. જય હિન્દ.